રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો આજે ત્રીજો દિવસ છે અને પહેલેથી જે ચર્ચાઓ હતી કે શું ચૈતર વસાવા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સાથે જોવા મળશે કે નહીં તેનો અંત આવ્યો છે અને આજે ચૈતર વસાવા રાહુલ ગાંધી સાથે જોવા પણ મળ્યા. તેને લઈને જ હું વાત કરીશ આ વિડીયોમાં. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ફૈસલ મંસૂરી. ચૈતર વસાવા અને રાહુલ ગાંધી એક સાથે જોવા મળશે કે નહીં તે ભરૂચમાં ઘણા સમયથી ચર્ચાઓ હતી, ત્યારે આજે ચર્ચાઓનો અંત આવ્યો છે, કારણ કે આજે ચૈતર વસાવા અને રાહુલ ગાંધી એક સાથે એક જીપ પર જોવા મળ્યા. જ્યારે યાત્રા ભરૂચમાંથી પ્રસાર થઈ રહી હતી ત્યારે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ચૈતર વસાવાના સમર્થકો એક સાથે જોવા મળ્યા. કોંગ્રેસના પણ કાર્યકર્તાઓ ત્યાં ઉપસ્થિત હતા, પરંતુ મોટા ભાગે આમ આદમી પાર્ટીના ઝંડા જોવા મળી રહ્યા હતા. એટલે મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકોએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. ત્યારે ચૈતર વસાવા રાહુલ ગાંધી સાથે એક જ જીપ પર જોવા મળ્યા. આપ દ્રશ્યોમાં જે જોઈ શકો છો, એક સાથે છે. એક તરફ રાહુલ ગાંધી છે, જે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ છે તેમજ તેઓ સાંસદ પણ છે. ત્યારે ચૈતર વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે અને ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર છે, તેઓ એક સાથે એક જીપ પર જોવા મળ્યા હતા. એટલું જ નહીં, પરંતુ જ્યારે યાત્રા એટલે કે રાહુલ ગાંધીએ સંબોધન કર્યું અને સંબોધન બાદ પણ ચૈતર વસાવા સાથે રાહુલ ગાંધીએ વાતચીત પણ કરી હતી. તેમનો પરિચય શક્તિસિંહ ગોહેલે રાહુલ ગાંધી સાથે કરાવ્યો અને ચૈતર વસાવા અને બંને વાતચીત પણ કરી. आपको क्या कहा जाता है, आपके समाज को क्या कहा जाता है? आप कौन हो? आदिवासी, राइट? आदिवासी शब्द का क्या मतलब? हाँ, क्या मतलब है इसका आदिवासी का? आदिवासी यहाँ देश के मूल मालिक है और जल जंगल जमीन पे सबसे पहला अधिकार है. और तो आदिवासी का मतलब हिंदुस्तान की जमीन के पहले मालिक. मतलब जब यहां कोई नहीं था, जंगल था, तब भी आदिवासी यहां हिंदुस्तान के मालिक थे, बराबर थे. अब इस शब्द का मतलब क्या है कि अगर आदिवासी हिंदुस्तान के मालिक सबसे पहले मालिक थे, तो हिंदुस्तान में आदिवासियों को भागीदारी मिलनी चाहिए. उनकी जमीन, उनका जल, उनका जंगल उनको मिलना चाहिए. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઈને જ ભરૂચમાં ઉત્સવ જેવો માહોલ હતો, કારણ કે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ચૈતર વસાવાના જે સમર્થકો છે તેમને ખ્યાલ હતો કે ચૈતર વસાવા આમાં જોડાવાના છે. તેમજ આ યાત્રાની અંદર વર્ષા વસાવા તેમજ શકુંતલા વસાવા પણ આ યાત્રામાં જોડાયા હતા. તેમણે પણ એક જગ્યાએ રાહુલ ગાંધીનું યાત્રાનું સ્વાગત કર્યું હતું અને રાહુલ ગાંધીને સૂતરની આંટી પર પહેરાવી હતી. તેઓ બંનેએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. ત્યારે ભરૂચમાં જે ઘણા સમયથી અટકળો હતી કે ચૈતર વસાવા અને રાહુલ ગાંધી સાથે જોવા મળશે કે નહીં, પરંતુ આજે તેઓ બંને સાથે જોવા મળ્યા. હવે જોવાનું એ રહે છે કે જે કોંગ્રેસના કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ નારાજ હતા, તેમની નારાજગી પણ ક્યાંક ને ક્યાંક આ યાત્રાને લઈને હવે દૂર થઈ જશે એવું માનવામાં આવી રહ્યું છે. કારણ કે જે રીતે ચૈતર વસાવા આમ તો આદિવાસી સમાજમાં ખૂબ જ મોટું નામ થઈ ગયું હતું, ત્યારે હવે રાહુલ ગાંધી સાથે યાત્રામાં જોડાવાને લઈને હવે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને જે કોંગ્રેસના ભરૂચના પણ સમર્થકો છે તેમનું પણ ચૈતર વસાવાને સમર્થન મળશે, જેથી હવે ચૈતર વસાવાનું ક્યાંક ને ક્યાંક કદ મોટું થયું એવું કહી શકાય. કારણ કે ચૈતર વસાવા હવે ભરૂચમાં એક તરફથી ઇન્ડિયા ગઠબંધનને લઈને નામ તો જાહેર થયું હતું, પરંતુ સાથે આજે રાહુલ ગાંધીની સાથે જોવા મળતા ક્યાંક ને ક્યાંક હવે કોંગ્રેસના કાર્યકર્તા અને સમર્થકોનું સીધું જ તેમને સમર્થન મળશે. જેથી હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આનો ફાયદો ચૈતર વસાવાને કેટલો થાય છે. ચૈતર વસાવા ચૂંટણી જીતે છે કે નહીં અને મનસુખ વસાવા સાથે જે ટક્કર છે તે લોકસભાની ચૂંટણી સમયે કેવો ઘાટ સર્જાય છે, તેને લઈને પણ અમે સમાચારો સતત અપડેટ કરતા રહીશું. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક મહત્વના વિષય સાથે. ત્યાં સુધી નમસ્કાર.